વડોદરામાં રાહુલ ગાંધીનું નાનું ફેન આકર્ષણનું કેન્દ્ર બન્યું। 6 વર્ષીય યુક્તિવાળીએ રાહુલ ગાંધીનું સ્કેચ બનાવ્યું। સ્કેચ રાહુલ ગાંધીને રૂબરૂ આપવાની ઈચ્છા વ્યક્ત કરી। પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતો બાળક ચર્ચામાં। રાહુલ ગાંધી મને સારા લાગે છે। ભવિષ્યમાં રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે। લોકોના સપોર્ટથી પીએમ બનશે તેવી ફેનની આશા। પ્રેમ મારા ખ્યાલથી એટલે આવ્યો કે અમે લોકો ચર્ચા કરીએ છીએ। હું પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે છું અને હું પણ મીડિયામાં કામ કરું છું, એક નાનો રિપોર્ટર છું। તો એ રીતે ચર્ચાઓ થતી હોય છે, તેની પર એ રસ લઈને વાતો પૂછે છે, તો અમે એને જણાવતા હોઈએ કે આ રીતેની આ વસ્તુ છે। આજે કોઈ જગ્યાએ રોડ રસ્તાની તકલીફ છે કે ગટરની છે કે શિક્ષણમાં છોકરાઓ જે કોરોના પછી ઘણા બધા ફીસ નથી ભરી શક્યા, તો એ પણ મુદ્દા અમારી પાસે આવતા સામાજિક કાર્યકર્તા તરીકે અમે એમની પાસે જઈએ છીએ, એમની વસ્તુ સાંભળીએ છીએ। તો એ બધી વસ્તુમાં રસ લઈને એને થયું કે દેશમાં પરિવર્તન ક્યારે આવી શકે, કઈ રીતે આવી શકે। એટલે સત્તામાં બેઠેલા વ્યક્તિઓ છે તેમને આપણે બદલી નાખીએ તો કદાચ પ્રયત્ન કરીએ કે બીજા જે વ્યક્તિ બેઠા છે એ દેશનું સારું કરે અને સારો વિકાસ કરે। જે કામ અટક્યા છે એ બધા કામો થઈ રહે। સૌથી પહેલા તો અગર મળશે તો જે એમની માટે ભેટ લઈને આવ્યો છે તેમને આપીશું। આપ્યા પછી વડોદરા શહેર સાથે સાથે દેશની જે સમસ્યાઓ છે એ તમામ પર ચર્ચા કરીશું અને બની શકે તો જે મકાનો તોડ્યા પછી મકાન, લારી ગલ્લાઓને જે લોકો ધંધો નથી કરવા દેતા, બીજી વસ્તુ ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે। વડોદરા શહેરમાં તમે જોઈ શકો કે જે કાંડ થયા હતા, હરની બોટ કાંડમાં જે છોકરાઓ પોતાનો જીવ ગમાવ્યો છે તેમને ન્યાય નથી મળી રહ્યો। એના સિવાય જે ગુજરાતમાં મોરબી કાંડ થયો હોય કે આમાં જે પણ તમામ મુદ્દાઓ છે જે લોકો ન્યાય નથી મળી રહ્યો, પ્રયત્ન કરીશું કે તેમને ન્યાય મળે એના માટે રાહુલ ગાંધી આવે, વિપક્ષના નેતા છે। તો એનાથી લોકો આશ રાખે છે અને આવા જે મારો છોકરો છે એ તો બીજા ઘણા બધા પણ યુવાનો છે જેમાં જોઈ રહ્યા છે। એના સિવાય કે તમે જેની માટે આજે આવ્યા છે, જે અધિવેશન એમને અત્યારે રાખ્યું છે અહીંયા કે જલ જમીન જંગલ આદિવાસીઓ માટે, તો એમાં આદિવાસી સાથે પણ અન્યાય થઈ રહ્યો છે, બધાને ખબર છે અને ઘણી પિક્ચર્સ પણ એમાં બની રહી છે। અને રાહુલ ગાંધી 18 વર્ષથી જે ટકી રહ્યા છે, એક મહત્વની વાત તે છે કારણ કે એમના ખિલાફ પ્રોપોગેન્ડા તો બધી જગ્યાએ ચાલ્યા, એમને પપ્પુ બનાવવાથી માંડીને એમની પર મીમ્સ પણ બહુ ઘણા બધા બન્યા, પણ 18 વર્ષથી રાહુલ ગાંધી ટકી રહ્યા છે। અને હાલ તમે જોઈ શકો છો કે મીડિયા પણ એમને જોવે, નેશનલ મીડિયા એવી સપોર્ટ નથી કરી દે અને કોઈ પણ સવાલ હોય તો સત્તા પક્ષને પણ વિપક્ષને કરવામાં આવે છે ગમે તે વસ્તુમાં। નાનું પણ એમના જે વિડીયો હોય એને કટ કરીને એડિટિંગ કરીને ચલાવવામાં આવે છે, હકીકત એવી નથી હોતી। અને હાલ તમે જોશો કે બોલિવૂડ પણ અત્યારે સરકારના ફેવરમાં જઈને જે 2009ની અંદર આતંકીઓ મરી ગયા તેઓને એવું બતાવવામાં આવે છે કે એ લોકોને 2016 પછી મારવામાં આવે, એટલે મોદી સરકારમાં આવ્યા પછી કરવામાં આવે, જે ખોટું છે। ખરેખર બતાવવું જોઈએ કે જે હકીકત છે તે પણ નથી બતાવી રહ્યા। એટલે એવું લાગે છે અમને કે દેશની અંદર પરિવર્તન થવું પડે, લોકો અગર જાગૃત થઈને સામે નહીં આવે તો આવા નેતાઓને પ્રોત્સાહન નહીં મળે। ક્યારે પોસ્ટર બનાવ્યું અને કોનું આ પોસ્ટર? राहुल गांधी। ક્યારે બનાવ્યું હતું? कब બનાવ્યું? पोस्टर कब बनाया? ये आज शाम को। कितने दिन लगे ये पोस्टर बनाने हाँ, में? क्यों बनाया, किस लिए बनाया? ये पोस्टर बनाने में ये कितने मिनट लगे आपको कि राहुल गांधी पसंद है? हाँ, क्योंकि उनकी वजह से महंगाई कम हुई थी। अच्छे मुझे बहुत अच्छे लगते हैं। आज मिलना चाहोगे राहुल गांधी से? हाँ, जरूर। क्या लिखा है इसमें, ये पोस्टर में क्या लिखा है? आप क्या मैसेज देना चाहते हो आप? मैं ऐसा कहना चाहता हूँ कि भारत के अगले प्रधानमंत्री वो बने। और ये पोस्टर में भारत जोड़ो यात्रा का भी आपने उल्लेख किया। हाँ, उसके बारे में क्या? उसके बारे में कहना चाहता हूँ कि राहुल गांधी जी बहुत अच्छे हैं। मैं ऐसा चाहता हूँ वो बने, उनकी वजह से महंगाई तो कम हो गई और कम होगा, ऐसा मैं चाहता हूँ। बहुत अच्छा। मैं उनसे कहूँगा कि ये लो, आपके लिए मैंने छोटा सा गिफ्ट बनाया है।